નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો ભાઈ અમે છે ને ગઈકાલે મહુવા આવ્યા હતા, થોડું કામ હતું, આખ્યા ને બધું હતું એટલે આવ્યા હતા. ને અત્યારે અમે ભાઈ એક જગ્યાએ હોટલ કર્યો છે, જોશો કોઈ પાછળ હોટલ છે, ગ્લોબ્સ છે, ગ્લોબ્સ. ને આ હોટલમાં આજે મેં પહેલી વખત કહેવાય ને કે ઊભા રહ્યા છીએ. અને ભાઈ થોડીક મોંઘી હોટલ છે એટલે થોડુંક આપણે ખિસ્સું થોડુંક ગરમ હોવું જોઈએ. બાકી એમાં બાળકો જાય સીધા રમવા અને સલો કરી દીધા, હિસકા ખાવા માંડ્યા છે, લસરપટ્ટી ખાવા માંડ્યા છે. સારસિંગનો પોઈન્ટ છે અડાણી, ગાડી આપણે અહીં મૂકી છે. છોકરા જો અમારે હિસકા ખાવા માંડ્યા છે, લસરપટ્ટી ને હિસકાન. બાકી તમે હોટલ જોઈ શકો છો, આવી રીતની હોટલ છે ગ્લોબ્સ. ને આ છે ભાવનગર નેશનલ હાઈવે, ભાવનગર તળાજા મહુવા હાઈવે નેશનલ. ને સામે છે ગ્લોબ્સનું કહેવાય ને કે મોટું બોર્ડ. અલગ અલગ બ્રાન્ડ કંપનીના છે, લવ પેન, પીઝા ને એવું બધું, સંકલ્પ ને હુક્કો ને એવું બધું છે. બાકી તમે જોવા જગ્યા બાકી આલી ગ્રાન્ટ છે, એમાં કાંઈ ન ઘટે. ને અમારા છોકરા જો મજા આવી ગઈ છે. તો હોલ્ડ કર્યો છે ને પાણીની બોતલ ને એવું લાવ્યો છું, કારણ કે છોકરા છાશે તરશે અને તરે લાગી છે. તો એવું બધું છે. ને આ બધું પાછળ ભાઈ વાડી છે, જ્યાં તમને કહેવાય ને કે કુદરતી વાતાવરણ તમને એમાં જોવા મળશે. તો અત્યારે હું છે તડકો છે કે નહીં એટલે થોડી ગરમી થાય છે, બાકી તમને અહીંયા મજા આવે એવું છે. ને જોવો અમારા છોકરા તો હવે આવતા નથી. હાલો એલા, પાણી નથી પીવું તમારે? પાણી પીવું છે? હાલો તો ભાઈ છોકરા છે ને આવતા જ નથી. જો એક તો આવી ગયો છે. તારે પાણી પીવું કે સોડા પીવી? તો હું છે ને ભાઈ છોકરા આટલું લાવ્યો છું પાણી અને સોડા લાવ્યો છે. કઈ પીવી તારે? કઈ પીવી તારે? કઈ પીવી? હા, તારે કઈ પીવી? હે? બીજી નથી ના, એક જ છે. બીજી નથી, ખૂટી ગયું, પૂછીને આવ્યો. તો ભાઈ અમારે બેન છે ને હવે રિહાણા છે અને બીજી સોડા પીવી છે, કારણ કે એને કાળી સોડા નથી ભાવતી, ઓરેન્જ ભાવે છે. પણ ઓરેન્જ છે નહીં, મેં પૂછ્યું હતું પણ ઓરેન્જ મળી નહીં. બોલો, ઓલી મોટી કહેવાય ને કે હોટલ છે છતાં ઓરેન્જ સોડા નથી મળી. તો ભાઈ આપણે શું કરીએ? તારે પીવાનું છે કે બટા? હાલે તો ઘા કરી દો કે દઈ આવું, પાછી દઈ આવું. હાલે તાર મમ્મીને દઈએ જા. એમાં એવું છે, હારીને મમ્મી છે ને આખી રાત આચાન જોયું કાલે. અત્યારે થોડીક ઊંઘ આવી ગઈ છે, થોડીક આમ સાંય હુવા વહી ગઈ છે. મેં કીધું તું ઘડીક આરામ કરી લે, ના કામ કાંઈક ઊંઘ આવી જાય ચાલુ ગાડીએ તો કાંઈક પછી લેવા દેવાનું બીજું થાય. એટલા માટે ઘડીક અમે અહીંયા ઊભા રહી ગયા છીએ. હવે અડધી કલાક પોરો ખાઈ પછી આગળ જાય તો જાગી જઈએ. ને હવે જો બેન અમારે શું કરે છે અહીંયા? ઉર્વશી શું કરશો? જો જાગી જશે. કેવો થાક લાગ્યો? આચાન જોયું તું કાલે? આખી રાત જોઈ નાખ્યું ને? તો ભાઈ આખી રાત આચાન જોવો એટલે પછી મને થોડી ઘણી તકલીફ થાય જ તે, કારણ કે આખી રાતનો ઉજાગરો હોય ને એક ધારે બેહવાનું હોય એટલે ઉજાગરો થાય એવું છે. શું કહેશો? ક્યાં બેઠા હતા? બી ગયા હતા? એમાં એવું છે કે આચાનમાં છે ને ભાઈ છેલ્લે આપણે ખબર છે કે ભેરબુ આવે. તો ભેરબુ આવ્યો ને ભાઈ તમને એમ જ લાગે કે ભૂત એવું. એમાં અમારે છોકરા છે ને ભાઈ રોઈને અડધા થઈ ગયા, એટલા બી ગયા. અત્યારે મને કહેવા મળ્યો કે અમને બીક લાગી ગઈ હતી. એટલે આવું છે ભાઈ, છોકરા હોય એટલે બીવે તો ખરજ છે. શું છે? સોડા તોડી દઉં? જોતામાં ગેસ કાઢના કાઢી ઉઠશે સોડા, જોતો ખોરા આમ ન કરાય. પણ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને ઘડીક વાર અહીં પોરો ખાઈ પછી આપણે ભાવનગર નીકળવાનું છે. જોકે હજી 8:30 જેવું થઈ ગયું છે, 9 વાગી ગયા છે, જોયું નથી. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આ બાજુ ભાઈ બધા અલગ અલગ પ્રકારની બધી કહેવાય ને કે શોપ છે. આ છે મુંબઈયા વડાપાઉં, પછી એની બાજુમાં છે સંકલ્પ ટેસ્ટ ઓફ સાઉથ, ઓનલી ફોર સાઉથનું ભાઈ. તમને ઝૂમ કરીને દેખાડી દઉં. જુઓ આ ઇડલી સંભાર ને એવું બધું છે, સંકલ્પ એક્સપ્રેસ ના મુંબઈયા. એની બાજુમાં છે લા પાઇન્સ પિઝા ને આ કાંક શું કહેવાય ફૂલડું બનાવેલું છે એવું છે કાંક. સામે છે ટી પોઈન્ટ, એ તમને ઝૂમ કરી દઉં. તો ટી પોઈન્ટ કાફે છે ને ઓલ પણ છે રેસ્ટોરન્ટ. ને ભાઈ બિલ્ડિંગ પણ એમ છે, તમે જોઈ શકો છો. આવી રીતની બિલ્ડિંગ છે. ને ભાઈ હારા મારી વાત તમને કહું ને, હિસ્કો મસ્તીનું છે ને મજા આવે મને હિસ્કો બેવાનું. મોટું મોટું જોઈને એકદમ ફ્રેશ થઈ જશે, કારણ કે મારે આખી રાતનું ઉજાગરો છે. આખી રાત આચાન મેં આ જિંદગીમાં પહેલી વાર મેં આખી રાત આચાન જોયું, નકર હું આ આચાન જોતો નથી ક્યારેય. એટલે ઘરના ઘરે હતું એટલે આખી રાત જાગવું પીડ્યું એવું હતું. અને આચાન આખી રાત જોયું છે. હવે સવારના પપ્પા ગાડી લઈને વીએ પાસે. જુઓ તમે હોટલ
એકદમ હોટલ ભાઈ જબરદસ્ત છે. જુઓ તમે આમ કાંઈ ન ઘટે. તો મિત્ર તમે જુઓ કે આ રીતનું કાંઈક બિલ્ડિંગ છે. જુઓ આમ એકદમ ગોળાઈમાં છે ને કાંઈક અલગ જ તમને જોવા મળશે. જુઓ આમ જગ્યા ભાઈ ફૂલ જગ્યા છે. તમારે નાના મોટો પ્રસંગ કરવો હોય તો આ જગ્યામાં થઈ જાય. જુઓ તમને આમ જોયું. પણ મેં આ એક જગ્યામાં એક વાત નોટ કરી છે. અવડી મોટી હોટલ છે, અવડી મોટી જગ્યા છે, પણ એક પણ ઝાડવું નથી. એટલે તમારે ગાડી મૂકવી તો તડકે જ મૂકવાની, તમને ગરમી પણ લાગશે. એટલે જો ભાઈ એકાદું ઝાડવા બાળવા હોત ને તો તમને બેવાની ઓર મજા આવે. પણ હવે આપણે તો ઘડીક બેવું ને શું હવે પછી બાકી ઝાડવા હોત તો અલગ મજા આવે. તમારે શું કેવું મને કોમેન્ટ કરજો. ને અહીંયા છે ચાર્જિંગ પોઈન્ટ. હવે ઇલેક્ટ્રિક ગાડીનો હોય કે પછી કઈ ગાડીનો હોય ખબર નથી, પણ ચાર્જિંગ પોઈન્ટ છે. અને ગાડી જો આપણે ઘડીક વાર અહીંયા પોરો ખાવા મૂકી છે, કારણ કે એન્જિન ગરમ થઈ ગયું છે તડકાને આવે એટલે. ને ભાઈ એમાં એવું છે લગભગ તો 9:45 જેવું થઈ ગયું છે. અને મહુવાથી ગાડી લઈને આવે છે. ભાવનગર અહીંથી લગભગ ઓલમોસ્ટ 25 કિલોમીટર છે. એટલે મેં કીધું પોરો ખાઈ લઈ પછી ગાડી કરી, કારણ કે આંખમાં છે ને ભાઈ ઝોલા આવવા મળ્યા હતા. એટલે મેં કીધું મોઢું જોઈને ઘડીક વાર આરામ કરીને પછી નીકળી જઈએ. બાકી જો આર્યન મમ્મી બેઠી છે, છોકરા જો હજી ક્યારના છે, લગભગ 15 મિનિટ જેવું તો થઈ ગયું છે. હજી અહીં બેઠા છે. કેમ લાગે જાવ છે કે હિંચકા ખાવા છે? કેમ એવો અવાજ થઈ ગયો? પણ ઉજાગરો ન કરે ને પણ એટલે બધો મજા આવી ગઈ. જો છોકરા હાલો હવે, છોકરા ઘરે હાલો હવે એટલે બોલો ના પાડે નહીં એમ કે. તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે છે ને આંખો મારી બે બળે છે અને હજી ભાવનગર 25 કિલોમીટર છે. એટલે ઘડીક વાર ગાડી હાંકી લઈ પછી ઘરે જઈને સુઈ જાય અને થાકે લાગી ગયો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.